નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે દુનિયાના જે મોટા મોટા ધર્મો છે એનો પાયો શું છે? સારું, આજે આપણે એક સફર પર નીકળવાના છીએ એવા પવિત્ર ગ્રંથોની દુનિયામાં જેમણે ખરેખર સદીઓથી કરોડો અબજો લોકોને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો છે. તો ચાલો આપણે સાથે મળીને આ જ્ઞાનના ભંડારને ખોલીએ. તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ ધાર્મિક સાહિત્ય એટલે ખરેખર શું? જ્યારે આપણે આ શબ્દ સાંભળીએ ત્યારે મનમાં શું વિચાર આવે છે? દેખાવમાં તો આ સવાલ બહુ સીધો લાગે છે, પણ એનો અર્થ ઘણો ઊંડો છે. ચાલો એનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ, એની વ્યાખ્યા તો એકદમ સીધી સાધી છે. ધાર્મિક સાહિત્ય એટલે એવા ગ્રંથો જે કોઈ ચોક્કસ ધર્મ સાથે જોડાયેલા હોય. બસ આટલું જ. પણ ભવે આ વ્યાખ્યા સાદી લાગે, હકીકતમાં આ ગ્રંથો જ કોઈ પણ ધર્મનો આત્મા છે. એ જ તો છે જે પેઢીઓથી લોકોને માર્ગદર્શન આપતા આવ્યા છે. સારું, તો હવે માત્ર વ્યાખ્યા પર અટકી ન રહેતા ચાલો સીધા અંદર ઉતરીએ. એમ સમજો કે આપણે વિશ્વની શ્રદ્ધાઓના એક મોટા પુસ્તકાલયમાં જઈ રહ્યા છીએ અને એમના જે પવિત્ર ગ્રંથો છે એના પર એક નજર નાખીએ. ઓકે, તો અહીં આપણે કેટલાક મુખ્ય ધર્મો અને એમના મૂળભૂત ગ્રંથો જોઈ શકીએ છીએ. જુઓ, હિન્દુ ધર્મમાં કોઈ એક જ કેન્દ્રીય ગ્રંથ નથી. અહીં તો વેદ, ઉપનિષદ અને પછી રામાયણ મહાભારત જેવા મોટા મહાકાવ્યોનો આખો ભંડાર છે, જેમાં ફિલોસોફી અને વાર્તાઓ બધું જ છે. પછી આવે છે બૌદ્ધ ધર્મ, જેનો પાયો છે ત્રિપિટક, જેનો અર્થ થાય છે 3 પટારા, અને એમાં ભગવાન બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ છે. જૈન ધર્મના લોકો આગમ ગ્રંથોને અનુસરે છે, જેમાં મહાવીર સ્વામીની વાણીનો સમાવેશ થાય છે. ઇસ્લામનો મુખ્ય ગ્રંથ કુરાન છે, અને એ જ રીતે ખ્રિસ્તી ધર્મનો પવિત્ર ગ્રંથ છે બાઇબલ. ખરેખર દરેક ગ્રંથ પોતે જ જ્ઞાનનું એક આખું બ્રહ્માંડ છે. સારું, તો આપણે આ ગ્રંથોના નામ તો જાણી લીધા, પણ અસલી સવાલ એ છે કે આટલા બધા મહત્વના કેમ છે આ ગ્રંથો? આ ખાલી પાનાઓ પર લખેલા શબ્દોનો સંગ્રહ નથી, એનાથી કંઈ ઘણું વધારે છે. ચાલો સમજીએ કે એમનું માર્ગદર્શક મહત્વ શું છે. તો પછી આટલા બધા પ્રાચીન ગ્રંથો જે છે એમનો અંતિમ હેતુ શું હશે? ભલે તે અલગ અલગ સંસ્કૃતિઓમાં અને જુદા જુદા સમયે લખાયા હોય, શું એ બધા વચ્ચે કોઈ એક સામાન્ય હેતુ હોઈ શકે? અને એનો જવાબ ખરેખર બહુ સુંદર અને સાર્વત્રિક છે. આ બધા જ ગ્રંથોનો જે મૂળભૂત હેતુ છે તે એક જ છે: માણસને સારા રસ્તે ચલાવવો અને એનામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવું. બસ આ એક એવો કોમન દોરો છે જે વિશ્વની લગભગ બધી જ શ્રદ્ધાઓને એકબીજા સાથે જોડી રાખે છે. અને હવે અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે કે હજારો વર્ષ જૂના આ ગ્રંથો આજની આટલી ઝડપથી બદલાતી દુનિયામાં આપણને શું શીખવી શકે છે? એમનું જ્ઞાન આજે પણ કેટલું સુસંગત છે? આ એક એવો સવાલ છે જેના પર ખરેખર વિચાર કરવો જોઈએ.